નમસ્કાર મિત્રો, એજ્યુ ટાર્ગેટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય ગણિત ગમત એની અંદર આજે આપણે પ્રકરણ 2 આકાર અને ખૂણા એનો ભાગ નંબર આજે આપણે 2 જોવાના છીએ। તો વિડીયો છે છેલ્લા સુધી જોતા રહેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો। એકદમ સરળ સમજૂતી સાથે આપણે ભાગ નંબર 2 જોવાના છીએ। ભાગ નંબર 1 આપણે જોઈ ચૂક્યા છીએ। તમે ના જોયો હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાં જઈને તમે ભાગ નંબર 1 જોઈ શકશો। ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયો છે શરૂ કરીએ। આ મિત્રો, હજુ સુધી તમે અમારી એજ્યુ ટાર્ગેટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દેજો। ત્યારબાદ ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, એટલે અમે જે કંઈ પણ વિડીયો મૂકીએ એ સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન મળી જાય। તો કે એક ચોરસ કાગળનો ટુકડો લો, તો અહીંયા તમારે આ ચોરસનો કાગળનો ટુકડો છે આ પ્રકારે લેવાનો છે। ત્યારબાદ તેને અડધો ગળી વાળો, એટલે કે તમારે અહીંયાથી આ પ્રકારે આમ વાળી દેવાનો છે। તો આ પ્રકારનો તમારે કાગળ થઈ જશે, બરાબર। અહીંયા વચ્ચેથી આમ વાળી દેવાનો છે એટલે આ પ્રકાર થઈ જશે। હવે તેને ફરી એક વખત ગળી વાળો, એટલે તમારે હવે અહીંયાથી વાળવાનો છે એટલે આ પ્રકારનો થઈ જશે કાગળ। હવે છેલ્લે વાળેલી ગળી ખોલો, જેથી કાગળ અડધો વળેલો દેખાય, એટલે આ જે ગળી આપણે વાળી હતી એ આપણે ખોલી નાખવાની છે, એટલે આ પ્રકારે તમે જોઈ શકશો અહીંયા અડધો વળેલો દેખાશે। હવે શું કહે છે કે કોઈ એક ખૂણો લઈને તેને તૂટક રેખા પર ગળી વાળો, એટલે આ અહીંયા આપણે કોઈ એક ખૂણો લેવાનો છે અને આ રીતે આ બાજુ અથવા તો આ બાજુ આ વાળી દઈશું, એટલે આપણને આ પ્રકારનું અહીંયા આ જે કાગળનો ટુકડો છે એ દેખાશે। હવે શું કહે છે કે કાગળ પર તમને કાટકોણ દર્શાવતી રેખાઓ, કાટકોણથી નાનો ખૂણો તેમજ કાટકોણથી મોટા ખૂણો દર્શાવતી રેખાઓ જોવા મળશે। તો જો અહીંયા તમે જોઈ શકો છો, તો આ કાગળના ટુકડાની અંદર અહીંયા કાટકોણ થાય છે, ત્યાર પછી આ કાટકોણથી નાનો થશે અને આ કાટકોણથી મોટો ખૂણો છે એ આપણે જોઈ શકીએ છીએ। ત્યાર પછી હવે આગળ જોઈએ કે પ્રવૃત્તિ છે બીજી, કે તમારા શરીર સાથેનો ખૂણો। તમારા શરીર દ્વારા પણ આપણે આપણા શરીરથી પણ ખૂણા બનાવી શકીએ છીએ। તો કઈ રીતે તો જોઈએ કે તમારા હાથની કોણી કાટકોણ છે, તો કે હા, આપણા હાથની કોણી છે એ કાટકોણ બનાવી શકીએ છીએ। કઈ રીતે તો જો તમે અહીંયા બનાવેલી છે, અહીંયા બાજુમાં ચિત્રો પણ આપેલા છે, તો તમે આ ચિત્ર જોશો તો આ કાટકોણ છે, કારણ કે એલ આકાર બને છે। એ પ્રકારે તમે આ પ્રકારે આમ હાથ રાખો, વાળો, અહીંયા તમારું શરીર હોય, બરાબર, અને આ પ્રકારનો અહીંયા હાથ આમ વાળી દો છો, આ નીચે આ તમારો હાથ છે, તો અહીંયા જે ખૂણો બને છે એ કાટકોણ બને છે। હવે તમારા પગથી કાટકોણથી નાનો ખૂણો છે, તો અહીંયા તમે જોઈ શકો છો કાટકોણથી તમે પગને આ રીતે આમ વાળી દો છો, નીચે બેસતા હોય એ રીતે, તો એ કાટકોણથી નાનો ખૂણો બને છે। તમારા હાથથી કાટકોણથી મોટો ખૂણો હોય તેવો ખૂણો હોય છે, તો આપણા હાથથી આપણે કાટકોણથી મોટો હોય, તમે જોઈ શકો છો આ એના હાથ છે, તો કાટકોણથી મોટો હોય એવો ખૂણો બને છે। હવે તમારા શરીરથી કાટકોણથી મોટો હોય તેવો ખૂણો તમારા શરીરથી બનાવવાનો છે। તો આપણે શરીરને જેમ યોગ કરતા હોય એમ રાખીએ, તમે જોઈ શકો છો આ બે પગ હોય, આ શરીર, અને અહીંયાથી આમ થોડું વાળીએ, અને અહીં આપણું મોઢું છે, આ હાથ છે, તો આ યોગ કરતા હોય એ રીતે વાળીએ તો જે આ ખૂણો બને છે એ કાટકોણથી મોટો બને છે। હવે પ્રયત્ન કરી જુઓ, મજા આવશે। આના જેવા ચિત્રો સળીની મદદથી તમારી નોંધપોથીમાં દોરો। ચલો આગળ જોઈએ કે બાગમાં રચાતો ખૂણો। તો અહીં જોઈએ આ બાગ છે, એની અંદર કે મારું કોણ નૃત્ય રસ્તો બતાવે છે। આ મધમાખી છે એવું કહે છે, આ મધ છે કે મારું કોણ નૃત્ય છે એ રસ્તો બતાવે છે બીજી માખીઓને, કે જ્યારે હું મધ બનાવવા માટેના ફૂલોને જોઉં છું ત્યારે બીજી મધમાખીઓને કહેવા માગું છું, તેમને રસ્તો બતાવવા માટે હું નૃત્ય શરૂ કરું છું, અને મારું નૃત્ય સૂર્ય અને ફૂલ વચ્ચેનો ખૂણો બનાવે છે। તો આ મધમાખી છે, આ સૂર્ય છે, અને એની વચ્ચેનો જે ખૂણો બન્યો એ રસ્તો બતાવે છે બીજી મધમાખીઓને। ચલો હવે પ્રવૃત્તિ છે કે બાગમાંથી કેટલાક પાંદડા એકઠા કરી લો અને દરેક પાંદડા પર
રંગ લગાવીને તેને છાંયો આપો. દરેક પાંદડા પર રંગ લગાવવાનો છે. આ રીતે તમે જોઈ શકો છો, અહીંયા પાંદડું છે, અહીંયા રંગ લગાવવાનો છે. પાંદડા પરના ખૂણા જુઓ. તો પાંદડું હોય આ પ્રકારે, તો અહીંયા જે ખૂણા રચાય છે એ તમે જુઓ. તો જે અંદરની સાઈડ જે ખૂણા રચાતા હશે એ કેવા હશે? કાટકોણથી નાના. અને જે બહારની સાઈડ આ રીતે ખૂણા રચાય છે એ કાટકોણથી મોટા હશે. અરે પેલા પક્ષીને જુઓ, તેની ચાંચ કોઈ ખૂણો બનાવે છે જે કાટકોણથી નાનો છે. તો જો અહીંયા પક્ષીઓ આપેલા છે, તો આ જે આ પક્ષી છે એની ચાંચ જે ખૂણો બનાવે છે એ કેવું છે? કાટકોણથી નાનો છે. તમે જોઈ શકો છો આ પક્ષીઓ જે ખૂણો બનાવે છે એ. હું એક લક્કડખોદ છું. આ કહે છે કે હું એક લક્કડખોદ છું. મારી ચાંચ ખૂબ જ તીક્ષ્ણ છે, કેમ કે તેને લાકડું કાપવાનું હોય છે. ચલો આગળ જોઈએ. એવા પક્ષીઓ શોધો કે જેની ચાંચના ખૂણા નાના હોય. તો કોણ હશે? તો લક્કડખોદ. એની ચાંચના ખૂણા નાના હશે. ત્યાર પછી આ દરેક બીજા પક્ષીઓ છે કે જેની ચાંચના ખૂણા છે એ નાના બને છે. હવે ચિત્રમાં બે ડાળીઓ વચ્ચેના ખૂણાને નિશાનીથી દર્શાવો. અહીંયા આ ચિત્ર આપ્યું છે, તો અહીંયા ડાળીઓ વચ્ચે જે ખૂણા બને છે તમે જોઈ શકો છો. અહીંયા એક ખૂણો બને છે, અહીંયા પણ ખૂણો બને છે, અહીંયા પણ ખૂણો બને છે, બરાબર. અહીંયા પણ ખૂણો બને છે. ઘણા બધા ખૂણાઓ બનતા હોય છે. હવે શું કહ્યું છે કે કઈ બે ડાળીઓ વચ્ચેનો ખૂણો સૌથી મોટો છે? તો તમે જોઈ શકો છો કે આ જે બે ડાળીઓ વચ્ચેનો ખૂણો બને છે એ સૌથી મોટો ખૂણો બને છે. ચલો આગળ વાત કરીએ કે નામમાં ખૂણા. તો અહીંયા તમે જાણો છો તમારા નામના અક્ષરમાં પણ ખૂણો હોય છે. અહીંયા એક નામ લખેલું છે સુખમન. તો અહીંયા જો ખૂણા બને છે, એમની નામ એ રીતે લખ્યું છે એટલે અહીંયા જે ખૂણા બને છે એ તમે જોઈ શકતા હશો. હવે મારા નામમાં 11 કાટખૂણ, જો 1 2 3 4 5 6, ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંયા 7 8 9 10 અને આ એક 11, આ એલ છે ને 11. તો આ રીતે 11 કાટકોણ બને છે. તેમાં 10 એવા ખૂણા છે જે કાટકોણથી નાના હોય. જો આ 1 2 3 4 5 આ રીતે કાટકોણથી જે નાના હોય એવા 10 બને છે. સીધી રેખાઓથી 3 નામ લખો અને ખૂણાની ગણતરી કરો. આ રીતે જે ઉપર સુખમન નામ લખ્યું છે એ રીતે આપણે આપણું નામ લખવાનું છે અને પછી ખૂણાની ગણતરી કરવાની છે. તો અહીંયા મેં કેટલાક નામ લખ્યા છે. આ તમે નામ સીધી રેખાથી લખજો એટલે તમને ખૂણાની ગણતરી કરતાં સરળતા રહેશે. તો આ મહાન અક્ષર છે, નામ છે. એની અંદર કાટકોણની સંખ્યા 1 પણ નથી. કાટકોણથી મોટાની સંખ્યા 2 છે. કાટકોણથી નાના ખૂણાની સંખ્યા 10 છે. ત્યાર પછી અહીંયા રામ લખ્યું છે, તો એ કાટકોણની સંખ્યા કેટલી છે? 2 છે. કાટકોણથી મોટા ખૂણાની સંખ્યા 4 છે અને કાટકોણથી નાના ખૂણાની સંખ્યા 6 છે. અહીંયા પર્વ લખ્યું છે, જે કાટકોણની સંખ્યા એની અંદર 6 છે. કાટકોણથી મોટા ખૂણાની સંખ્યા 3 છે અને કાટકોણથી નાના ખૂણાની સંખ્યા 4 છે. એ તમે જાતે જોઈ લેજો. ચલો હવે પ્રવૃત્તિ કરીએ કે ગણિત ગમ્મતના 10 પુસ્તકો એકની ઉપર એક એમ મૂકો. એક પુસ્તકને ત્રાંસુ ગોઠવો જેથી ઢાળ બને. આ 10 પુસ્તક છે, એમાં એકની ઉપર એક મૂકેલા છે અને એક પુસ્તક આ રીતે આડું મૂકેલું છે જેથી કરીને ઢાળ બને. હવે આ 6 પુસ્તકોથી કરો. હવે આવા 6 પુસ્તક લેવાના છે અને પછી એક પુસ્તક પાછું આ રીતે આડું મૂકવાનું છે. એક દડાને બંને ડાળ પરથી ગબડાવો. કયા ડાળથી દડો ઝડપથી ગબડશે? તો તમે જોઈ શકો છો કે અહીંયા જે આ ઢાળ છે એકદમ વધારે છે, એટલે આ જે 6 પુસ્તકોથી આપણે જે આ કર્યું છે એની અંદરથી દડો છે ઝડપથી ગબડશે. અને કયા ઢાળથી ખૂણો નાનો છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે 6 નંબરનો જે આપણે 6 પુસ્તકોથી કરેલું છે એ ખૂણો છે એ સૌથી નાનો છે. ચલો અહીંયા એક પ્રકારની સીડી આપેલી છે કે બગીચામાં આ 2 લપસણીઓ છે. કઈ લપસણીનો ખૂણો મોટો છે? તો તમે જોઈ શકશો જે આ લપસણી રહી એનો ખૂણો સૌથી મોટો છે, બરાબર. તમે જોઈ શકો છો આ ખૂણો સૌથી મોટો છે. હવે તમે શું વિચારો છો? નાના બાળકો માટે કઈ લપસણીથી સરકવું સલામત છે અને શા માટે? તો નાના બાળકોને જે આ લપસણી રહી એનાથી સરકવું
સલામત છે, કારણ કે એનો ઢાળ છે એ ઓછો છે અને આ લપસણી રહી એનો ઢાળ એકદમ વધારે છે, એટલે જોખમ વધારે રહે છે પડી જવા માટે. હવે અહીંયા બદલાતા આકારો કે જરૂરી વસ્તુઓ શું છે કે વપરાયેલી કે નવી દિવાસળીઓ, સાયકલના વાલમાં જે વપરાતી રબરની ટ્યુબ આ પ્રકારની, અને આ દિવાસળીઓ છે. હવે દિવાસળીનો કાળો ભાગ સાફ કરી નાખો, એટલે આ કાળો ભાગ છે આપણે કાઢી નાખવાનો છે, અને રબર ટ્યુબનો નાનો ટુકડો કાપો 1 સેમી લંબાઈનો. આવા નાના નાના ટુકડા છે એ રબર પટ્ટીના કાપી લેવાના છે. હવે શું કહે છે કે રબર ટ્યુબના ટુકડાની બંને તરફ દિવાસળી નાખો. તો આ રીતે તમારે દિવાસળીથી રબરના ટુકડાથી બંને દિવાસળીઓને ભેગી કરી નાખવાની છે, એટલે આ પ્રકારે થઈ જશે. પછી તમે એને આ રીતે આકાર આપી શકો છો. હવે ત્રિકોણ બનાવવા માટે વધુ દિવાસળીઓ ઉમેરો. આ રીતે 3 દિવાસળીઓ ભેગી કરી આ રીતે ત્રિકોણ બની જશે. હવે શું કહે છે કે હવે દિવાસળીઓ અને રબરના ટુકડાનો ઉપયોગ કરી 4, 5, 6 બાજુઓવાળો આકારો બનાવો. જોજો અહીંયા આ 4, 1, 2, 3 અને 4 બાજુ, 1, 2, 3, 4 અને 5 બાજુ, 1, 2, 3, 4, 5 અને 6 બાજુ, આ રીતે આકારો બનાવો. હવે કે દરેક પ્રકારના આકારમાં કેટલા ખૂણા છે તે શોધો, તેના પર નિશાની કરો. તો જો આ અહીંયા ખૂણા રચાય છે, બરાબર. હવે દરેક આકારને તમારી આંગળીના ટેરવાની મદદથી નીચે તરફ દબાવો. આંગળીના ટેરવા વડે દબાવવાથી આકારોના ખૂણાઓ બદલાય છે. તો હા, તો જોઈ શકો છો અહીંયા જે આકારો આપ્યા છે આને આપણે નીચેથી આમ આંગળીથી આમ ઉપરથી આમ દબાવીએ તો આકારો બદલાઈ જાય છે, બરાબર. હવે તમારું પરિણામ શોધો અને નીચેના કોષ્ટકમાં લખો. પરંતુ આપણે એ જોયું કે અહીંયા જે ખૂણો છે, આ જે ત્રિકોણ છે, આ ત્રિકોણને આપણે ઉપરથી દબાવશું તો એનો આકાર બદલાશે નહીં. હવે અહીં તમારું પરિણામ શોધો અને નીચેના કોષ્ટકમાં લખો કે આકાર જે આ પ્રકારનો આકાર છે 1, 2, 3, 4, 5 અને 6 ષષ્ઠકોણ, જે ખૂણામાં ફેરફાર થાય છે. તો કે હા, આપણે ઉપરથી દબાવીએ તો એના ખૂણાઓમાં ફેરફાર થાય છે. ત્યાર પછી આ પંચકોણ છે, એની અંદર પણ ખૂણાઓમાં ફેરફાર થાય છે. અને આ ચતુષ્કોણ છે એટલે કે ચોરસ છે, એની અંદર પણ ખૂણામાં ફેરફાર થાય છે. તો કે હા, પણ આ ત્રિકોણ છે એની અંદર આપણે ઉપરથી દબાવીએ કે ગમે ત્યાંથી દબાવીએ ખૂણાની અંદર ફેરફાર થતો નથી. 3ના 3 જ ખૂણા એ રીતના રહેશે, એ ત્રિકોણ જ બને છે. હવે આકાર અને મિનારા, નીચેના ચિત્રોમાં ત્રિકોણ શોધો. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનો જે લાઇટનો ટાવર હોય છે, થાંભલો, ત્યાર પછી આ રીતનું કોઈ બિલ્ડિંગ હોય છે, તો અહીંયા આ રીતના ત્રિકોણો વધારે તમને જોવા મળતા હોય છે. એનું કારણ શું કે ત્રિકોણ છે એનો આકારમાં ફેરફાર થતો નથી, એટલે એની મજબૂતાઈ છે એ સૌથી વધારે હોય છે. એટલા માટે શું કહે છે બદલાતા આકારો, કે પ્રવૃત્તિ પરથી તમે અનુમાન કરી શકો છો કે મિનાર, પુલ વગેરેના ત્રિકોણનો ઉપયોગ કેમ થાય છે, કારણ કે એ સૌથી મજબૂત હોય છે. એટલા માટે તમારી આસપાસ જુઓ અને ત્રિકોણનો ઉપયોગ થયો હોય તેવા સ્થળો શોધો. તમારે શોધીને લખવાના છે. હવે ખૂણો અને સમય, તો આ જ અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. આગળનો ભાગ છે આપણે આગળના વિડીયોની અંદર જોઈશું.